અમદાવાદમાં વર્ષો પહેલા 12 દરવાજાની અંદર ધબકતું અમદાવાદ આજે સમયની સાથે ઘણું બદલાયું છે। આ સાથે તેનો વિસ્તાર અને વ્યાપ પણ વધી રહ્યો છે। જો કે આજે ભલે મેગા સિટી ગણાતું અમદાવાદ મોલ કલ્ચરમાં આવી ગયું હોય, પરંતુ આજે પણ ઘર વખરીથી માંડીને જ્વેલરી સુધીની તમામ ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં અમદાવાદના જૂના બજારોમાં જવાનું પસંદ કરે છે। તેમાં પણ ખાસ રવિવારી બજાર જૂની અને એન્ટિક વસ્તુઓ માટે જાણીતું છે। અમદાવાદમાં એલિસ બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર ભરાતા માર્કેટને રવિવારી બજાર તરીકે ઓળખવામાં આવે છે। આ રવિવારી બજાર ગુજરી બજાર તરીકે પણ જાણીતું છે, જેને 1414માં અહમદ શાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યા બાદ આ બજારમાં આજુબાજુના ગામડાઓમાંથી અને દેશ વિદેશથી અનેક વેપારીઓ તેમનો માલ સામાન વેચવા માટે આવતા હતા અને તે સમયે ગામડાઓમાં કોઈ બજાર ભરાતા ન હોવાથી લોકો ગુજરી બજારમાં ખરીદી કરવા માટે આવતા હતા। પહેલા આ બજાર ભદ્રથી 3 દરવાજા સુધી અઠવાડિયામાં એક જ દિવસ એટલે કે શુક્રવારના દિવસે ભરાતું હતું, ત્યારે 3 દરવાજા મેદાને શાહના નામથી જાણીતું હતું।